આપણે ક્યારેય વિચાર્યું છે કે આપણા મનમાં જે હજારો વિચારો આમ તેમ દોડતા હોય છે એ શબ્દોનું સ્વરૂપ કઈ રીતે લેતા હશે અને એ જ શબ્દો આપણી આખી દુનિયાને આપણા અનુભવોને કેવી રીતે આકાર આપે છે તો ચાલો આજે આપણે ભાષા અને પ્રત્યાયનની એક અદ્ભુત સફર પર નીકળીએ આ સફર શરૂ થશે આપણા મનની અંદરની દુનિયાથી અને પહોંચશે છેક બહારની દુનિયા સાથેના આપણા જોડાણ સુધી સારું તો ચાલો શરૂઆત જ એક ધારદાર સવાલથી કરીએ જરા વિચારો કલ્પના કરો કે આપણી પાસે બોલવા માટે કોઈ ભાષા જ નથી તો શું થાત આપણા વિચારો આપણી ખુશી આપણો ગુસ્સો આ બધું બીજા સુધી પહોંચાડત કેવી રીતે આ એક સવાલ જ આપણને એ સમજાવવા માટે પૂરતો છે કે ભાષા ખરેખર કેટલી શક્તિશાળી છે તો આ સફરમાં આપણો રસ્તો કેવો રહેશે સૌથી પહેલા આપણે ભાષાની અસલી તાકાતને સમજીશું પછી જાણે કોઈ મશીનના ભાગ છૂટા પાડતા હોઈએ એમ એના મૂળભૂત ઘટકોને જોઈશું એ પછી વિચાર અને ભાષા વચ્ચેની પેલી સદાબહાર ચર્ચામાં ડૂબકી લગાવીશું ત્યાર પછી પ્રત્યાયનની આખી પ્રક્રિયાને સમજીશું અને છેલ્લે એ જાણીશું કે આપણે ભાષા શીખીએ છીએ કેવી રીતે તો ચાલો પહેલો પડાવ શરૂ કરીએ ભાષાની શક્તિ ખરેખર તો ભાષા એક સેતુ જેવી છે એક પુલ જેવું કામ કરે છે જે એક વ્યક્તિના મનને બીજા વ્યક્તિના મન સાથે જોડે છે આ પુલ વગર આપણે બધા પોતપોતાના વિચારોના ટાપુ પર એકલા જ રહી જાત તો પછી ભાષા છે શું ચાલો એને એકદમ સરળ ભાષામાં સમજીએ ભાષા એટલે અમુક ચિહ્નો અમુક અવાજો અને એને જોડતા અમુક નિયમોની એક વ્યવસ્થા એક સિસ્ટમ આ સિસ્ટમનો ઉપયોગ કરીને જ આપણે આપણા મનમાં જે કંઈ પણ ચાલી રહ્યું છે એને બીજા સુધી પહોંચાડી શકીએ છીએ ભાષાની 3 ખાસ વાતો છે એક તે પ્રતીકાત્મક છે એટલે કે ખુરશી શબ્દ એ લાકડાની 4 પાયાવાળી વસ્તુ નથી પણ એનું પ્રતીક છે બીજું તે સામાજિક છે મતલબ કે આપણે તેને સમાજમાં રહીને એકબીજા પાસેથી જ શીખીએ છીએ અને ત્રીજું જે સૌથી મજેદાર છે તે ગતિશીલ છે તે સતત બદલાતી રહે છે જેમ કે આજે આપણે સેલ્ફી શબ્દ વાપરીએ છીએ જે થોડા વર્ષો પહેલાં હતો જ નહીં સારું આપણે એ તો સમજ્યા કે ભાષા શું છે પણ તે બનેલી શેની છે જેમ કોઈ મોટી ઇમારત નાની નાની ઈંટોથી બને છે એમ ભાષા પણ નાના નાના ઘટકોથી બનેલી છે ચાલો આ ભાષાની ઈંટોને જરા નજીકથી જોઈએ શરૂઆત થાય છે સૌથી નાનામાં નાના એકમથી એટલે કે અવાજથી જેને મનોવિજ્ઞાનમાં ધ્વનિ ઘટક કહે છે આ અવાજનો એટલો નાનો ટુકડો છે કે જે આખા શબ્દનો અર્થ બદલી શકે છે દાખલા તરીકે પ અને બ આ બંને લગભગ સરખા લાગતા અવાજ છે પણ જુઓ એ પાર અને બાર જેવા બે તદ્દન અલગ શબ્દો બનાવી દે છે એક નાનકડો અવાજ આટલો મોટો ફરક પાડી શકે છે કમાલ છે ને હવે જ્યારે આવા નાના નાના અવાજો ભેગા મળે છે ત્યારે તેમાંથી જન્મે છે અર્થ અને અહીં આવે છે બીજો ઘટક રૂપ ઘટક આને તમે અર્થનો સૌથી નાનો ટુકડો કહી શકો જેનાથી વધુ નાના ટુકડા કરો તો એનો કોઈ મતલબ જ ના રહે રૂપ ઘટકનો જાદુ જોવો છે જુઓ આપણી પાસે એક શબ્દ છે સફળ જેનો એક ચોક્કસ અર્થ છે હવે એની આગળ ખાલી એક અક્ષર અ ઉમેરી દઈએ અને બૂમ આખો શબ્દ બની ગયો અસફળ આખા શબ્દનો અર્થ જ ઊંધો થઈ ગયો આ જ તો રૂપ ઘટકની તાકાત છે ચાલો આપણી પાસે હવે અવાજ છે અને અર્થવાળા શબ્દો પણ છે પણ શું એને ગમે તેમ ગોઠવી દેવાથી વાતચીત થઈ જશે ના બિલકુલ નહીં એટલે જ ત્રીજો અને સૌથી મહત્વનો ઘટક છે વાક્યરચના એટલે કે સિન્ટેક્સ આ ભાષાની નિયમપોથી છે એનું બંધારણ છે આ વાક્યરચનાના નિયમો જ આપણને કહે છે કે હું ઘરે જાઉં છું બોલવું એ સાચું છે પણ જાઉં છું હું ઘરે એ બરાબર નથી લાગતું આ નિયમો જ આપણી વાતચીતને વ્યવસ્થિત અને અર્થપૂર્ણ બનાવે છે અત્યાર સુધીની સફર તો ઠીક હતી પણ હવે આપણે એક એવી ગૂંચવણમાં પ્રવેશ કરી રહ્યા છીએ જે વર્ષોથી મનોવૈજ્ઞાનિકોને પણ મૂંઝવી રહી છે આ એ જ સવાલ છે જેવો પેલો સવાલ છે કે મરઘી પહેલાં આવી કે ઈંડું તો સવાલ એ છે કે પહેલાં શું આવે છે વિચાર કે પછી એ વિચાર માટેનો શબ્દ શું આપણે જે વિચારીએ છીએ એને શબ્દોમાં ઢાળીએ છીએ કે પછી આપણી પાસે જેવા શબ્દો હોય છે એવા જ વિચારો આપણને આવે છે આ સવાલ પર મુખ્યત્વે 2 મહાન વિચારકોના મંતવ્યો છે એક તરફ છે જીન પિયાજે તેઓ કહે છે કે વિચાર પહેલાં આવે છે
ભાષા તો બસ એ તૈયાર થયેલા વિચાર પર પહેરાવેલા કપડાં જેવી છે. પણ બીજી તરફ બેન્જામિન વોર્ફ કહે છે કે ના, એવું નથી. ભાષા જ આપણા વિચારોને ઘડે છે. ભાષા એક ચશ્મા જેવી છે. જે રંગના ચશ્મા પહેરો, દુનિયા એવી જ દેખાય. તો આપણે ભાષા કેવી રીતે બને છે અને વિચાર સાથે એનો શું સંબંધ છે એ સમજ્યા. પણ આ બધી થિયોરીનો વ્યવહારમાં ઉપયોગ ક્યાં થાય છે? એ થાય છે પ્રત્યાયનમાં, એટલે કે કમ્યુનિકેશનમાં. અહીં જ આપણે ભાષાને ખરા અર્થમાં એક્શનમાં મૂકીએ છીએ. આપણે માનીએ છીએ કે વાતચીત એટલે બસ બોલવું અને સાંભળવું, પણ હકીકતમાં એક નાનકડો વિચાર આપણા મગજમાંથી નીકળીને બીજાના મગજ સુધી પહોંચે એક નાની સફર જેવું છે, જેમાં ઘણા બધા સ્ટેપ હોય છે. આ પ્રક્રિયાના 5 મુખ્ય તબક્કા છે. સૌથી પહેલા હોય છે પ્રેષક, એટલે કે વાત શરૂ કરનાર. પછી એનો વિચાર, એટલે કે સંદેશ. એ સંદેશ જે રીતે મોકલાય એ છે માધ્યમ, જેમ કે બોલીને કે લખીને. સામે જે એને મેળવે છે એ પ્રાપ્તકર્તા. અને સૌથી અગત્યનું, એનો જવાબ, જેને આપણે પ્રતિપુષ્ટિ કહીએ છીએ. આ જવાબ જ નક્કી કરે છે કે વાત બરાબર પહોંચી છે કે નહીં. પણ જેમ દરેક પુલમાં તિરાડો પડવાનો ભય રહે છે, એમ જ આપણા આ પ્રત્યાયનના પુલમાં પણ ઘણા અવરોધો આવી શકે છે. ક્યારેક અઘરા શબ્દો, ક્યારેક વિશ્વાસનો અભાવ, ક્યારેક બહારનો ઘોંઘાટ. પણ સાચું કહું તો સૌથી મોટો ઘોંઘાટ તો આપણા મનની અંદર ચાલતો હોય છે, જે આપણું ધ્યાન ભટકાવે છે. આખી વાતનો સાર જ્યોર્જ બર્નાર્ડ શોના એક જ વાક્યમાં આવી જાય છે. તેઓ કહે છે, પ્રત્યાયનમાં સૌથી મોટી સમસ્યા એ ભ્રમ છે કે તે થઈ ગયું છે. આપણે ઘણીવાર બસ માની લઈએ છીએ કે સામેવાળાને સમજાઈ ગયું હશે, અને મોટાભાગની ગેરસમજનું મૂળ આ જ ભ્રમ હોય છે. અને હવે આપણે આવી ગયા છીએ આપણી સફરના અંતિમ અને કદાચ સૌથી રસપ્રદ પડાવ પર. આપણે આટલી જટિલ ભાષા શીખી કેવી રીતે જઈએ છીએ? શું આપણે જન્મથી જ આ શક્તિ લઈને આવીએ છીએ કે પછી આસપાસનું વાતાવરણ આપણને શીખવે છે? આ જ છે પ્રકૃતિ વિરુદ્ધ પોષણની એક ક્લાસિક ચર્ચા. આના પર પણ 2 મુખ્ય વિચારધારાઓ છે. એક તરફ B.F. સ્કિનર જેવા મનોવૈજ્ઞાનિકો માને છે કે આપણે પર્યાવરણમાંથી શીખીએ છીએ. બાળક બીજાને બોલતા સાંભળે છે, નકલ કરે છે, અને જ્યારે સાચો બોલે છે ત્યારે માતા-પિતા શાબાશી આપે છે. પણ બીજી તરફ નોઆમ ચોમ્સ્કીનું માનવું તદ્દન અલગ છે. એ કહે છે કે આપણું મગજ ભાષા શીખવા માટેના એક ખાસ સોફ્ટવેર સાથે જ જન્મે છે, અને આ જ સોફ્ટવેર આપણને દુનિયાની કોઈ પણ ભાષા શીખવામાં મદદ કરે છે. તો આટલી બધી ચર્ચા પછી ચાલો અંતમાં એક સવાલ સાથે છૂટા પડીએ. શું આપણા શબ્દો ખાલી આપણી આસપાસની દુનિયાનું વર્ણન કરે છે, કે પછી તેઓ ખરેખર એ દુનિયાને બનાવે છે? જરા વિચારજો. આ વિષય અને આવા જ બીજા રસપ્રદ વિષયો પર વધુ જાણવા માટે ગુજરાતી સાહિત્ય ચેનલને સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ચૂકશો નહીં. આભાર.